નમસ્કાર દર્શક મિત્રો, હું તો બોલીશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંહોના ગઢમાં કાયદાના લીરે લીરા। અમરેલીના ધારીથી આ વખતના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર। એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીરમાં સરકારી નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। સરકાર દ્વારા લાયસન્સ રદ કર્યા હોવા છતાં ખીચા ગામની સરહદે એક ગેરકાયદેસર રિસોર્ટ બેખોફ ધમધમી રહ્યું છે। તાત્કાલિક કલેક્ટરે માત્ર રહેણાંક ઘર માટે મંજૂરી આપી હતી, જેનો કોમર્શિયલ ઉપયોગ થતાં પ્રવાસન વિભાગે લાયસન્સ રદ કરી દીધું છે। છતાં પણ લિયોનિયા હેરિટેજ હોમસ્ટે વન વિભાગની કોઈ પરવાનગી વગર ચાલુ છે। સંચાલકોએ સિંહની સુરક્ષા માટે બનેલી જંગલની સરકારી દિવાલને તોડી પાડીને પ્રવાસીઓની ગાડીઓ માટે ગેરકાયદેસર રસ્તો બનાવી લીધો છે। ગીરની શાંતિ હણતા આ વિસ્તારમાંથી દારૂની ખાલી બોટલો અને પ્લાસ્ટિકના કચરાના ઢગલા મળી આવ્યા છે। પ્રકૃતિ વચ્ચે વન્યજીવોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોડી રાત્રિના વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર કચરો અને અન્ય સામગ્રીઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રવાસન વિભાગે લાયસન્સ રદ કર્યું હોવા છતાં કોના આશીર્વાદથી આ ગેરકાયદેસર રિસોર્ટ વન્યજીવોના આશ્રય સ્થાનને વેરવિખેર કરી રહ્યો છે। પ્રકૃતિ પ્રેમીઓ હવે આ હોટલ સાથે તાત્કાલિક કડક બુલડોઝર એક્શનની માંગ કરી રહ્યા છે।